વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે કડક કાર્યવાહી થઈ। હવે અધિકારીઓની મિલકતો અંગે તપાસનો ધમધમાટ થયો છે। અધિકારીઓ ભ્રષ્ટાચારમાં સામેલ છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે। 4 સસ્પેન્ડેડ અને 1 પૂર્વ અધિકારીના ઘરે સર્ચ કરાશે। ઘરે સર્ચ કરવા માટે એસીબીએ કોર્ટ પાસે મંજૂરી માંગી લીધી છે। વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં કેટલાય પરિવારો કે જે પરિવારો નોંધારા થઈ ગયા અને હવે એ જે જવાબદાર અધિકારીઓ હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને તેમના ઘરે હવે ઈડીની રેડ પડશે। સંવાદદાતા રવિ ફોનલાઈન પર જોડાયેલા છે। રવિ, વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ અને 4 સસ્પેન્ડેડ અધિકારીઓના ઘરે પણ હવે તપાસ કરવામાં આવશે। બેનામી સંપત્તિ કેટલી છે તેના આધારે હવે તપાસ થશે અને એસીબીએ કોર્ટ પાસે મંજૂરી માંગી છે। બિલકુલ વાત કરવામાં આવે તો ગંભીરા બ્રિજ દુર્ઘટના જે ઘટી હતી તેમાં 21 નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા। ત્યારબાદથી જ રાજ્ય સરકાર પર માથા ધોવાયા હતા અને લોકો કહી રહ્યા હતા કે રાજ્ય સરકારે જે જવાબદાર અધિકારીઓ હતા તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ। રાજ્ય સરકારે શરૂઆતમાં 4 જેટલા જે આરએનબી વિભાગના અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કર્યા છે અને હવે આ સસ્પેન્ડેડ 4 અધિકારીઓ તે ઉપરાંત એક નિવૃત્ત અધિકારીના ઘરે સર્ચ કરવા માટે એસીબીએ કોર્ટ પાસેથી મંજૂરી માંગીને તેમની ઉપર વધારે કાયદાનો જે પ્રસંગો જે કસ્યો હોય તે લાગી રહ્યું છે। મહત્વની બાબત છે કે નૈનેશ નાયકાવાલા, યુસી પટેલ, આરટી પટેલ, જેવી શાહ તેમજ નિવૃત્ત અધિકારી થોરાટના ઘરે સર્ચ કરવા માટે એસીબીએ કોર્ટ પાસેથી મંજૂરી માંગી છે અને કોર્ટે મંજૂરી આપી પણ દીધી। જેના આધારે હવે અધિકારીઓના મિલકતની તપાસ શરૂ કરવામાં આવશે। ભ્રષ્ટાચારી જે અધિકારીઓ છે તેમને કેટલી મિલકતો વસાવી છે તેનો કાચો ચિઠ્ઠો લોકોની સમક્ષ આવવાનો છે। એટલે ક્યાંક ને કહી શકાય કે જે લોકોની જવાબદારી હતી કે લોકોને સુરક્ષિત પુલ આપે, પરંતુ તેઓ તેમાંથી નિષ્ફળ નીવડ્યા અને હવે આવા અધિકારીઓ સામે રાજ્ય સરકાર દ્વારા એસીબી તપાસની અને તેમને ઘરે સર્ચ કરવાની તપાસની મંજૂરી આપવામાં આવી છે। જી રવિ, આભાર તમામ વિગતો માટે।